નમસ્કાર સાથીઓ, આજે આ ગાંધીના ગુજરાતને ગાંધીનું ગુજરાત કેવું કે ગુંડાઓનું ગુજરાત કેવું? આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતને સરદાર પટેલનું ગુજરાત કેવું કે પછી લુખાઓનું ગુજરાત કેવું ખબર નથી પડતી. રોજ લગભગ આપણે સમાચારોમાં, ન્યૂઝપેપરમાં, સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં અલગ અલગ પ્રકારની ઘટનાઓના સમાચાર સાંભળીએ છીએ. ક્યાંક રસ્તાઓમાં મર્ડર થઈ જાય, રસ્તાઓમાં બલાત્કાર થઈ જાય, લુખ્ખાઓ ગુંડાઓ બેફામ બન્યા છે, કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી. હમણાં જ ગઈકાલથી એક સોશિયલ મીડિયામાં એક 61 વર્ષના અંદાજિત અજમલભાઈ ચૌધરી, જેમનું થરા નજીક એક થરા દિયોદરની વચ્ચે એક દેવ દરબાર ગઢ છે, ત્યાં લઈ જઈ અને મારવામાં આવ્યો. મારતા હતા એ કોણ હતા? તો કદાચ એ દાદાની છોકરાની ઉંમરના લુખ્ખાઓ. એ વિડીયો જોતા આપણને બધાને આજે એવું થયું યાર કે આવું તો ના આવવું જોઈએ. આવી રીતે આટલા 60-65 વર્ષના દાદા, આમ તો આજે બધું જાણવા મળ્યું સામાજિક આગેવાન છે અજમલભાઈ ચૌધરી, તો એ વિડીયો જોતા આપણને બધાને ખૂબ દુઃખ થયું, ખૂબ ખોટું લાગ્યું કે યાર આટલી ઉંમરના દાદા માફી માંગી રહ્યા છે, હાથ જોડી રહ્યા છે કે ભાઈ કદાચ મારાથી કઈ બોલાયું હશે, 1 વર્ષ 1.5 વર્ષ પહેલાની ઘટના, સામાજિક ઘટના અને સામાજિક આગેવાન એટલે ક્યાંક કંઈક બોલવું પડ્યું છે કડક શબ્દોમાં, કે કદાચ કંઈક નાનું મોટું ખોટું પણ વાત કરી હોય તો એ ચોખ્ખી ભાષામાં વાત કરે છે કે ભાઈ એવું કઈ ભૂલ થઈ હોય તો માફ કરી દો મને એમ. તો લુખાઓ 2-3 થપ્પડ મારે છે, ગાળો બોલે છે, અને એ રીતે બોલતા હોય જાણે આ પોલીસ, આ પીઆઈ, આ ડીવાયએસપી, આ બનાસકાંઠાના એસપી, એ બધા પર એમના બાપનું રાજ ચાલતું હોય, આ ગુજરાત એમનું પોતાનું હોય. એ રીતે એમની એ ઘટના દરમિયાન આ લુખ્ખાઓના મનમાં કે એમના ચહેરા ઉપર જરાય ડર નતો દેખાતો, અને એ ઘટનાનો કોઈક વિડીયો ઉતારી રહ્યો હતો. વિચાર કરો કે આ લોકોને કોનું એટલું બધું પ્રોટેક્શન હશે કે ખુલ્લે આમ વિડીયોની સામે ધમકાઈ રહ્યા છે, ગાળો બોલી રહ્યા છે, મારી રહ્યા છે. એટલે ખરેખર આ વિચારવાની જરૂર છે હવે. અને એ ઘટના પછી જયારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે કે ભાઈ અમારું થરાથી અપહરણ કર્યું, અમને ત્યાં ગઢમાં લઈ ગયા, અમને ત્યાં માર્યા, તો એક પોલીસ વાળા જ ભાઈ આવી અને એમનો વિડીયો ઉતારે છે અને એવું બોલાવડાવે છે કે અમે અમારી મરજીથી ત્યાં પેલા અજમલભાઈ છે, અજમલ કાકા, એમની પાસે એવો વિડીયો બનાવડાવે છે, પોલીસ દ્વારા વિડીયો બનાવડાવવામાં આવે છે. તો પોલીસ ગઈ ત્યારે એમને નહીં ખબર હોય કે આ કાકાને માર્યા છે, આ મારીને વિડીયો બનાવ્યો છે, આમનું અપહરણ કર્યું છે. ખરેખર પોલીસ વાળાએ એ કાકાની ફરિયાદ લેવી જોઈએ, એ પીઆઈએ ફરિયાદ લેવી જોઈએ. ફરિયાદ લઈને જે પણ લુખ્ખાઓ કે પછી આમાં જેટલા પણ માણસો ઇન્વોલ્વ હોય એ બધાને પોલીસ સ્ટેશનમાં જઈને એમનું રિકન્સ્ટ્રક્શન, એમનું વરઘોડું કાઢવું જોઈએ. એના સામે શું કર્યું પોલીસે? કઈ વાંધો નહીં, દમ તમારે ભલે માર્યા, તમે ભલે વિડીયો ઉતાર્યો, કઈ નહીં, આપણે એમનો વિડીયો બનાવી દઈએ છીએ, આપણે કેવડાવી દઈએ છીએ ભાઈ હું મારી મરજીથી અહીંયા માર ખાવા આવ્યો હતો, હું મારી મરજીથી અહીંયા માફી માંગવા આવ્યો હતો, હું મારી મરજીથી અહીંયા ગાળો ખાવા આવ્યો હતો. એટલે વિડીયો બનાવી દીધો મસ્ત પોલીસ વાળા ભાઈએ, અને લુખાઓને કીધું જાઓ તમે, તમારે કઈ વાંધો નહીં. હવે શું ફરક પડે છે? હવે કઈ નહીં થાય તમારા ઉપર. હવે જયારે તમને પાછું પણ એવું કંઈક લાગે તો બીજા માણસને બોલાવીને મારજો. વળી પોલીસ આવશે, પીઆઈ મોકલશે, એસપી મોકલશે, ડીવાયએસપી મોકલશે, અને પછી વળી પાછો વિડીયો બનાવી દેશો.
આ ઘટનાનો હકીકતમાં જયારે વિચાર કરીએ ત્યારે ધારો કે અજમલભાઈ ચૌધરી છે, એમને મારતાનો વિડીયો વાયરલ ના થયો તો શું એમને ન્યાય મળત? આજે સવારથી ઘણા બધા અલગ અલગ સમાજના માણસો પોસ્ટ કરી રહ્યા છે એમના પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર, અને બધા એવી ડિમાન્ડ કરી રહ્યા છે કે ભાઈ આટલી ઉંમરના દાદાને તો ખરેખર ન્યાય મળવો જ જોઈએ. પણ એ ક્યારે થયું? ખાલી અને ખાલી એ વિડીયો વાયરલ થયો ત્યારે, જ્યારે કાકાએ ફરિયાદ કરી ને કે મારું અપહરણ થયું છે, મને માર્યો છે, મને ગાળો બોલી છે, મારા દીકરાની ઉંમરના માણસોએ મારું અપમાન કર્યું છે, ત્યારે પોલીસે કઈ ના કર્યું, પીઆઈએ કઈ ના કર્યું. એસપી ડીવાયએસપી તો ખબર નહીં, ખબર હશે કે નહીં ખબર હોય, એમના પીઆઈએ શું કરી રહ્યા છે એમને તો રામ જાણે ખબર હોય. દારૂ ડ્રગ્સ ના હપ્તામાંથી ફ્રી થાય ખબર પડે ને. જયારે વિડીયો વાયરલ થયો ત્યારે હવે એવું લાગે છે ખરેખર ન્યાય મળવો જોઈએ. જો વિડીયો વાયરલ ના થયો હોત તો કદાચ કોઈને ખબર જ ના પડે. કદાચ હું પણ વિડીયો ના બનાવો, કારણ કે ખબર જ નથી કે ઘટના શું છે. એનો મતલબ એમ થયો ગુજરાતમાં હવે તમારા પર અત્યાચાર થાય, હવે તમારા પર કઈક કોઈ ગુંડાઓ લુખાઓ મારામારી કરે, તમારા ઘરમાં ચોરી થાય તો ચોરને આવતાનો વિડીયો હોવો જોઈએ, ચોરને જતાનો વિડીયો હોવો જોઈએ, ચોરને મારતાનો વિડીયો હોવો જોઈએ, ચોરને મર્ડર કરતાનો વિડીયો હોવો જોઈએ. પછી એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થશે, પછી સામાજિક પ્રેશર આવશે, પછી સમાજના માણસો એમના નેતાઓને રિક્વેસ્ટ કરશે કે ભાઈ અમે તમને વોટ આપ્યા છે, તમે જાઓ એસપી ને કહો, તમે ડીવાયએસપી ને કહો, તમે પીઆઈ ને કહો. આટલું બધું પોલિટિકલ પ્રેશર જયારે ક્રિએટ થશે પછી એક નાની એફઆઈઆર થશે, બાકી કઈ નહીં થાય. શરમજનક ઘટના કહેવાય આપણા બધા માટે, અને પોલીસ માટે તો ખાસ શરમજનક કહેવાય કે એક જે પોલીસ વાળા ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે એમની બાપાની ઉંમરના છે દાદા. સામે વાળાને 2 લાફા મારવા જોઈએ, એનો પણ વિડીયો ઉતારી લેવાનો હતો કે ચલો કાકા તમારી સાથે આવું કર્યું છે તો અમને ખબર છે કે તમારું અપહરણ કરીને લાયા છીએ, અમને ખબર છે કે આ વિડીયો ઉતારી છે ખોટો ઉતારી રહ્યો છે, તો એમને 2 લાફા મારતો વિડીયો ઉતારી દેવાનો હતો ને. કાકાને થોડી શાંતિ થાત કે ચલો ભાઈ આ મારા દેશની, મારા ગુજરાતની, મારા થરાની પોલીસમાં કઈક તો છે મર્દાનગી, થોડોક તો ન્યાય અપાયો, બીજું તો કઈ અપાયું નથી. હવે થશે, એફઆઈઆર થશે, બધું થશે, કારણ કે હવે તો વિડીયો વાયરલ થયો છે. એટલે બહુ જ કોઈ પણ સમાજના હોય, સમાજની વાત નથી આમાં, પણ એક 60-70 વર્ષના દાદાને 20-22-25 વર્ષના 2-4 માણસો લાવો રોડુડો લઈને બાંધી દઈએ, લાફા મારે, સામે દાદા હાથ જોડે, માફ કર દો, મારી ભૂલ થઈ હોય તો, આટલું બધું છતાં પણ કોઈ દયા દેખાતી નથી. પોલીસ આવી અને ડ્રામા કરે, કાકાને સામે ધમકાવે અને વિડીયો ઉતરાવડાવે, તમારી મરજીથી તમે માર ખાવા આવ્યો છો. અને આ તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો એટલે આ થોડું આજે બધા ટેન્શનમાં છે, એસપી, ડીવાયએસપી, પીઆઈ, કે સારું હતો હવે પોલિટિકલ મુદ્દો બનશે. કારણ કે એક નજરમાં જોતા એકદમ ચોખ્ખું દેખાય છે કે દાદા માફી માંગી રહ્યા છે. તો મારી આ પોલીસ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, ગૃહમંત્રી, ગુજરાત સરકાર, તમને જરાય થોડી ઘણી શરમ હોય તો ઓનેસ્ટ તમે તપાસ કરો. જે હોય જેટલા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોય, અધિકારી ઇન્વોલ્વ હોય તેમને સસ્પેન્ડ કરવા જોઈએ, લુખ્ખા હોય એમનું વરઘોડું કાઢવું જોઈએ, જેટલા પણ માણસો હોય એમને ખરેખર સજા થવી જોઈએ. કારણ કે ગુજરાત સરકાર કહે છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાકા બિચારા કાયદામાં જ હતા તોય ફાયદો ના થયો, જેમણે કાયદો તોડ્યો એ ફાયદામાં છે. આજે કઈ એફઆઈઆર થઈ નહીં અત્યાર સુધી, અત્યારે લગભગ 3:15 વાગ્યા છે, હજુ સુધી એફઆઈઆર થઈ નથી. ખરેખર એફઆઈઆર થવી જોઈએ. સમાજનું પ્રેશર,
સોશિયલ મીડિયાનું પ્રેશર એ બધું આવે, વિડીયો વાયરલ થાય અને તમે ફરિયાદ લો તો એ તો દબાણમાં લીધી, તમારી ડ્યુટી નથી કરતા. ફરીથી હાથ જોડીને વિનંતી છે કે જે પણ આવા લુખ્ખાઓ જે પણ હોય, કોઈ પણ સમાજના હોય, કારણ કે લુખ્ખાઓનો કોઈ સમાજ નથી, ગુંડાઓનો કોઈ ધર્મ નથી, તો આવા માણસોને ખરેખર સબક શીખવાડવો જોઈએ. આજે એમનો વારો છે, કાલ બીજા કોકનો વારો આવશે, પરમ દિવસે કોક ત્રીજાનો વારો આવશે. તો બધું લાંબુ કઈ ના કહેતા ફરીથી પોલીસ તંત્રને, એસપી, ડીવાયએસપી, પીઆઈ કે જેટલા પણ માણસોમાં જરાય સંવેદના, થોડી ઘણી લાગણી, થોડી ઘણી ભાવનાઓ, થોડી ઘણી આ ગુજરાતની ચિંતા, થોડું જો બચ્યું હોય તો આવા માણસોને ખરેખર સબક શીખવાડવો જોઈએ. આપણે એવું નથી કહેતા ફાંસી લટકાવી દો, એમને ગોળી માર દો, પણ એટલીસ્ટ એટલો તો કાયદાનો ડર હોવો જોઈએ, એટલી કાયદો અને વ્યવસ્થાનો ડર હોવો જોઈએ કે માણસ ડર વિના મોબાઈલની સામે ગુનો કરે છે, જરાય ભય નથી, એવું ના હોવું જોઈએ. તો ફરીથી પોલીસ તંત્ર અને ન્યાય વ્યવસ્થાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે ખરેખર એમને ન્યાય અપાવો, ન્યાય મળવો જોઈએ. કડકમાં કડક કાર્યવાહી અને એફઆઈઆર લો એવી વિનંતી સાથે થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત.